નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આવનારી 30 એપ્રિલે અખાત્રીજના દિવસે જો તમને પોતાના ઘરમાં આ પ્રકારના 5 સંકેત મળે છે તો મિત્રો તમારે સમજી જવું કે તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ ગયો છે। મિત્રો, આ સંકેતો એટલા મહત્વપૂર્ણ છે કે એ સંકેતોને જો તમે સમજી લ્યો છો તો મિત્રો તમારો બેડો પાર થઈ શકે છે, તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને અપાર ધન આવી શકે છે। આથી જ મિત્રો, અખાત્રીજના દિવસે જો તમે આ 5 પ્રકારના 5 સંકેતો જુઓ છો તો તમારે આ પ્રકારે ઉપાય અવશ્ય જ કરી લેવા જોઈએ કે જે તમને આજના આ વિડીયોમાં જણાવવાના છીએ। તેમજ મિત્રો, અખાત્રીજના દિવસે તમને અમુક એવા પણ સંકેત મળશે કે જે સંકેતને જાણીને તમે એવું નક્કી કરી શકો છો કે લક્ષ્મી માતા તમારા ઘરમાં વાસ કરી શકે છે કે નહીં। તો મિત્રો, આ પ્રકારના સંકેતને જાણીને પછી જ તમે નક્કી કરી શકો છો કે લક્ષ્મી માતા તમારા ઘરમાં બેઠા છે કે નહીં। તેમજ મિત્રો, આ સંકેતો દ્વારા તમે જાણી શકશો કે તમારી પૂજા અર્ચના છે એ સાચા હૃદયથી તમે કરેલી છે। તો મિત્રો, આ સંકેતને જાણવા માટે આ વિડીયોમાં છેલ્લે સુધી તમે બન્યા રહેજો। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર હંમેશા સદા બની રહે તો મિત્રો, આ વિડીયોને લાઈક કરીને અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો મિત્રો, આપણે અખાત્રીજના દિવસે 5 સંકેતને જાણીએ એના પહેલા આપણે અખાત્રીજ વિશેની થોડીક માહિતી વિશે આપણે જાણી લઈએ। તો મિત્રો, અખાત્રીજ આવી જ રહી છે અને આવનારી 30 એપ્રિલ બુધવારના દિવસે મનાવવામાં આવશે। મિત્રો, આ દિવસે વૈશાખ મહિનાની તૃતીયા તિથિના દિવસે અખાત્રીજનો દિવસ આવી રહ્યો છે કે જે વર્ષમાં એક જ વાર આવે છે કે જે આપણી શાસ્ત્રોમાં બહુ જ શુભ દિવસ માનવામાં આવ્યો છે। મિત્રો, આ દિવસે તમારે પૂજા અર્ચના કરવાનું શુભ મુહૂર્ત 30 એપ્રિલના દિવસે સવારે 7 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીનું રહેવાનું છે। અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે। આ એકમાત્ર એવો દિવસ હોય છે કે જ્યારે કોઈ પણ શુભ કાર્ય માટે શુભ સમય શોધવાની જરૂર નથી પડતી, તેને સર્વાર્થ સિદ્ધનો દિવસ માનવામાં આવ્યો છે। એટલે કે આ દિવસે કરવામાં આવેલા દરેક કાર્ય સફળ થઈ શકે છે અને શુભ ફળ મળે છે। આ દિવસે સૂર્યદેવ, લક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવી છે જે જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવે છે। આ વખતે અક્ષય તૃતીયા પર સર્વાર્થ સિદ્ધયોગ, શોભન યોગ અને રવિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે। સ્વાર્થ સિદ્ધયોગ કોઈ પણ કાર્ય પૂર્ણ જ કરવામાં મદદરૂપ થઈ શકે છે અને શોભન યોગ શુભતા દર્શાવે છે અને રવિ યોગ કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે। આ 3 યોગોથી અક્ષય તૃતીયા અત્યંત ફળદાયી બનશે એવી માન્યતા છે કે અખાત્રીજના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિને લક્ષ્મી માતાના આશીર્વાદ મળે છે। તેમજ મિત્રો, આ દિવસે તમને ખાસ સંકેત પણ મળે છે કે જે આપણે આજના વિડીયોમાં જાણીશું। તેમજ મિત્રો, આજના અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો અને મિત્રો, આ જ દિવસે મહાભારતનું લેખન પણ પ્રારંભ થયું હતું। મિત્રો, અખાત્રીજના દિવસે બહુ જ શુભ માનવામાં આવ્યો છે કારણ કે આ દિવસે બધા જ લોકો એ શુભ વસ્તુ, શુભ કાર્યની શરૂઆત કરતા હોય છે। તો મિત્રો, અખાત્રીજના દિવસે જો તમને આ પ્રકારના 5 સંકેતો મળે છે તો મિત્રો તમારે સમજી લેવાનું છે કે લક્ષ્મી માતાનું આગમન તમારા ઘરમાં થઈ ગયું છે। મિત્રો, આપણે અખાત્રીજના દિવસે પૂજા અર્ચના તેમજ વ્રત તો રહીએ જ છીએ અને બીજા કોઈ પણ દિવસે આપણે નિત્ય રૂપે પૂજા અર્ચના પણ કરતા જ હોઈએ છીએ। પણ મિત્રો, જો તમને અખાત્રીજના દિવસે પૂજા અર્ચના કરતી વખતે આંખમાં આંસુ આવી જાય છે તો મિત્રો તમારે સમજી જવાનું છે કે લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ ગયો છે। તો મિત્રો, અખાત્રીજના દિવસે તમે પૂજા કરો, હવન કરો અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો તેમજ ભજન કીર્તન કરો ત્યારે જો તમને આંસુ આવવા લાગે છે તો મિત્રો તમારે સમજી જવાનું કે માતાજી તમારી સાથે છે। અને જો સાથે જ તમને પૂજા અર્ચના દરમિયાન એવું થાય કે તમારી પાછળ કોઈ છે તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે સાક્ષાત લક્ષ્મી માતા તમને આશીર્વાદ આપી રહ્યા છે। તે ઉર્જા સ્વરૂપ બનીને મિત્રો તમારી સાથે રહે છે। જો મિત્રો, ખાસ કરીને અખાત્રીજના દિવસે તમારી ઘરે આવું થાય તો મિત્રો આ તમારે છે એક લક્ષ્મી માતાનો જ સંકેત માનવો જોઈએ। મિત્રો, આ પહેલો સંકેત છે। તેમજ મિત્રો, અખાત્રીજના દિવસે તમારે ઘરમાં કોઈ પણ જગ્યાએ આગિયાના આવીને બેસે છે અને તે અચાનક જ ચમકવા લાગે છે તો દિવસે જોવા મળે છે તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે લક્ષ્મી માતા તમને બંને હાથોથી આશીર્વાદ આપી રહ્યા છે।
અને તે તમારા ઘરમાં પણ તેનો વાસ થઈ ગયો છે. તો મિત્રો, એ સંકેતોને જાણતા પહેલા જો તમે હજુ સુધી આ વિડીયોને એક લાઇક ન કર્યો હોય તો મિત્રો એક લાઇક જરૂરથી કરી દેજો. અને મિત્રો, આ ચેનલને પણ એકવાર સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી કરીને માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર હંમેશા જ બની રહે. તો મિત્રો, જો તમે ઈચ્છતા હોય કે અખાત્રીજના દિવસે જો તમારા ઘરના આંગણે ગાય માતા આવે છે તો મિત્રો આ એક શુભ સંકેત માનવામાં આવ્યો છે. મિત્રો, આ ગાય માતાનો સંકેત દ્વારા તમારે સમજી જવું જોઈએ કે સાક્ષાત લક્ષ્મી માતા તમારા ઘરમાં અખાત્રીજના દિવસે બિરાજમાન થઈ ગયા છે. આથી મિત્રો, તમારે આ સંકેત મળ્યો છે તો તમારે શું કરવું જોઈએ? તો મિત્રો, તમારા ઘરના આંગણે ગાય માતા આવે છે તો તમારે અખાત્રીજના દિવસે ગાય માતાને એમ જ ખાલી હાથે ન જવા દેવા જોઈએ. તમે તેને એક રોટલી આપીને પણ તેનું સન્માન કરી શકો છો. તેમજ જો તેને લીલો ચારો આપો છો, તેમજ તેને પાણી પીવડાવો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, અખાત્રીજના દિવસે જો તમને લક્ષ્મી માતાનો આ સંકેત મળે છે તો તમારે ગાય માતાને એક રોટલી અને જળ જરૂર આપવું જોઈએ. તેને લીલો ચારો પણ આપવો જોઈએ. આનાથી લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ જાય છે અને બધા જ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો, જો અખાત્રીજના દિવસે તમારા ઘરમાં છછુંદર નીકળે છે તો મિત્રો આ એક તમારે લક્ષ્મી માતાનો જ સંકેત માનવો જોઈએ અને તમારે એવું માનવું જોઈએ કે લક્ષ્મી માતા તમારા ઘરમાં વાસ કરવા માટે આવી ગયા છે. કારણ કે મિત્રો, આ છછુંદર છે તેને લક્ષ્મી માતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. આથી મિત્રો, જો અખાત્રીજના દિવસે તમારા ઘરમાં છછુંદર તમને દેખાય છે તો તમારે તેને કોઈ પણ રીતે ઈર્જા પહોંચાડવી ન જોઈએ. કારણ કે મિત્રો, આ છછુંદર છે એ આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી કરતી અને તેને લક્ષ્મી માતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. તેમજ મિત્રો, જો અખાત્રીજના દિવસે તમારા ઘરની દિવાલ ઉપર જો તમને એક સાથે 2 કે 3 ગરોળી જોવા મળે છે તો મિત્રો આ એક શુભ સંકેત માનવામાં આવે છે. મિત્રો, જો તમને આ સંકેત મળે છે તો તમારે તે ગરોળીને હટાવી ન જોઈએ. મિત્રો, એક સાથે 3 ગરોળી જો તમને અખાત્રીજ ઉપર ઘરની દિવાલ ઉપર દેખાય છે તો મિત્રો આ એક લક્ષ્મી માતાનો જ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવ્યો છે કે જેનાથી તમારે સમજી જવું જોઈએ કે સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ ગયા છે. તેમજ મિત્રો, જો અખાત્રીજના દિવસે તમારા ઘરમાં મધમાખી આવે છે તો મિત્રો તમારે આ એક શુભ સંકેત માનવો જોઈએ. કારણ કે મિત્રો, મધમાખીને લક્ષ્મી માતાનું જ સ્વરૂપ માનવામાં આવ્યું છે. આથી જ મિત્રો, જો અખાત્રીજના દિવસે મધમાખી તમારા ઘરમાં કોઈ પણ કારણસર વૃક્ષ ઉપર પોડું બાંધે છે તો મિત્રો આ એક શુભ સંકેત મનાય છે. મધમાખી જો આપણા ઘરમાં પોડું બાંધે છે તો મિત્રો તમારે લક્ષ્મી માતાનો જ એક સંકેત સમજવો જોઈએ કે જેનાથી તમારા ઘરની પ્રગતિ થઈ શકે છે. તેમજ મિત્રો, જો અખાત્રીજના દિવસે તમને પોતાના ઘરમાં કાળી કીડીઓની લાઈન જોવા મળે તો મિત્રો આ એક લક્ષ્મી માતાનો જ સંકેત માનવામાં આવ્યો છે. આથી મિત્રો, અખાત્રીજના દિવસે કાળી કીડીઓ ઘરમાં આવે છે તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે લક્ષ્મી માતા તમારા ઘરમાં વાસ કરવા માટે આવી રહ્યા છે. આથી મિત્રો, આ સાથે જ દિવસે તમારે કીડીઓને કીડિયારું પણ અવશ્ય જ પૂરવું જોઈએ કે જેનાથી લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ જાય. મિત્રો, આ કીડિયારામાં તમે કીડીઓને ખાંડ અને લોટ પણ ખવડાવી શકો છો અને સાથે જ ગોળ પણ આપી શકો છો. મિત્રો, તમે ચૂરમું કરીને જ્યાં પણ કીડીઓની લાઈન છે ત્યાં પણ તમે વેરીને એને ભોજન અર્પણ કરી શકો છો. તેમજ મિત્રો, જો અખાત્રીજના દિવસે તમારા ઘરના આંગણે કોઈ ભિક્ષુક આવે છે તો મિત્રો તમારે આ એક લક્ષ્મી માતાનો જ સંકેત માનવો જોઈએ. મિત્રો, જો તમારા ઘરમાં ભિક્ષુક આવે તો તેને યથાશક્તિ પ્રમાણે કંઈક ને કંઈ વસ્તુ જરૂર આપી દેવી જોઈએ. મિત્રો, આ લક્ષ્મી માતા છે એ કોઈ પણ સ્વરૂપમાં તમારી પરીક્ષા લેવા માટે અખાત્રીજના દિવસે તમારા ઘરના આંગણે આવી શકે છે. આથી જો તમે તેને ભોજન, ધન અથવા તો વસ્ત્રોદાન આપો છો તો આ વસ્તુ શુભ માનવામાં આવે છે. મિત્રો, અખાત્રીજના દિવસે આવી ઘટના બને છે એને તમે દાન કરો છો તો મિત્રો લક્ષ્મી માતા તમને સાક્ષાત આશીર્વાદ આપી શકે છે. તો મિત્રો, અખાત્રીજના દિવસે આ મળતા સંકેતો વિશે આપણે વાત કરીએ તો હવે આપણે અખાત્રીજના દિવસે કરવામાં આવતા ખાસ અને મહાન ઉપાય વિશે જાણી લઈએ. તો મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મી માતાની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે લક્ષ્મી માતાની સાથે ધનના દેવતા કુબેરની પણ યોગ્ય વિધિ સાથે પૂજા કરવી જોઈએ. આમ કરવી આર્થિક સ્થિતિ મજબૂત બને છે. તેમજ અક્ષય તૃતીયાના દિવસે સૂર્યોદય સમયે તાંબાના વાસણમાં પાણી ભરજો.
ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરજો. મિત્રો, આમ કરવાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉર્જા રહે છે અને મુશ્કેલીઓમાંથી પણ રાહત મળે છે. તેમજ મિત્રો, અક્ષય તૃતીયા પર મુખ્ય પ્રવેશ દ્વાર પર તિજોરી, પ્રાર્થના, રસોડું અને તુલસી પાસે દીવો ચોક્કસ પ્રગટાવવો જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં લક્ષ્મી માતાના આશીર્વાદ મળ્યા રહે છે તથા નાણાકીય લાભ થવાની શક્યતા પણ હોય છે. તેમજ મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે દાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગોળ, ચોખા, સોનું, ઘી, પાણી અને કપડાનું દાન કરવું જોઈએ. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. તેમજ મિત્રો, આપણે જાણીએ કે અખાત્રીજના દિવસે સોનું કેમ ખરીદવામાં આવે છે. તો મિત્રો, હિન્દુ માન્યતા અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયાને ખૂબ જ શુભ અને પુણ્યદાયી માનવામાં આવી છે. કારણ કે આ તિથિ પર બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમારનો જન્મ થયો હતો. તેમના નામ પર આ તિથિને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. તેમજ અખાત્રીજના દિવસે જ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો પણ જન્મ થયો હતો. તેમજ મિત્રો, અખાત્રીજના દિવસે ત્રેતાયુગની શરૂઆત માનવામાં આવે છે અને મિત્રો, આ દિવસે કોઈ પણ કામનું મળે છે 4 ગણું ફળ મળે છે. મિત્રો, આ બધા શુભ સંયોગને જોતા જ આ પાવન તિથિને સુખ સૌભાગ્ય પ્રદાન કરનાર માનવામાં આવી છે. હિન્દુ માન્યતા અનુસાર આ પાવન તિથિ પર જે કંઈ પણ કામ કરવામાં આવે તેનું 4 ગણું ફળ મળે છે. માન્યતા છે કે આ દિવસે કરવામાં આવતી પૂજા અને શુભ કાર્યનો ક્યારેય ક્ષય નથી હોતો. મિત્રો, આ જ કારણ છે કે આ દિવસે લોકો સોના અને સોનાથી બનેલા આભૂષણો, પાત્ર વગેરેની ખરીદી કરે છે, જેથી તેમના ત્યાં ધન અને સુવર્ણનું ભંડાર બંનેનો વધારો થાય. તેમજ અખાત્રીજને ફક્ત ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા અને સોનાની ખરીદી માટે જ શુભ નથી માનવામાં આવતું, પરંતુ આ દિવસે કોઈ પણ માંગલિક અથવા મહત્વપૂર્ણ કાર્યને કરવામાં તેવા શુભતા અને સફળતા પ્રાપ્ત થાય છે. આ કારણે જ આ દિવસે લોકો ભૂમિ ભવનની ખરીદી, ગૃહ પ્રવેશ, નવા વ્યાપારની શરૂઆત કરે છે. તેમજ મિત્રો, પુરાણમાં લખ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે પિતૃતર્પણ અને પિંડદાન કરવાથી તેમજ દાન પુણ્ય કરવાથી પિતૃઓને મોક્ષ પ્રદાન થાય છે. તેમજ આ દિવસે ગંગા સ્નાન કરવાથી તેમજ શ્રીહરિ, વિષ્ણુ અને લક્ષ્મીજીની એકસાથે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રદાન થાય છે. આ દિવસે આપણામાં રહેલા તમામ દુર્ગુણો પ્રભુને સોંપીને તેની પાસેથી સદગુણોની અનમોલ ભેટ અને વરદાન માંગવાની પરંપરા છે. મિત્રો, એવું કહેવાય છે કે કુબેરજી જ્યારે પણ લક્ષ્મીહીન થઈ ગયા હતા ત્યારે શિવજીએ અખાત્રીજે શ્રીહરિ, વિષ્ણુ તથા લક્ષ્મીજીની ઉપાસના કરવા જણાવ્યું હતું. કુબેરજીએ આ દિવસે વિશેષ ઉપાસના કરીને પુનઃ ધન સંપત્તિ પ્રાપ્ત કરી હતી. તેથી જ આ દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરનાર સુવર્ણ ખરીદવાનું મહત્વ છે. આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા સફેદ અથવા પીળા ગુલાબ અને કમળની કરવામાં આવે છે. ભવિષ્ય પુરાણ અનુસાર આ તિથિના ગણના યુગાદી તિથિમાં એનું થાય છે. તેમજ મિત્રો, સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ અખાત્રીજથી જ થયો હતો. તો મિત્રો, નારાયણ અવતાર, પરશુરામજીનો અવતાર આ જ દિવસે પણ થયો હતો. ઉત્તરાખંડમાં બદ્રીનારાયણ મંદિરના દરવાજા આ જ દિવસથી ખુલ્લા મુકાય છે અને મિત્રો, વૃંદાવનમાં માત્ર આ એક જ દિવસ બાકે બિહારીના શિવવિગ્રહના ચરણ દર્શન થાય છે. આ દિવસે મહાભારત યુદ્ધનો અંત થયો હતો અને મિત્રો, દ્વાપર યુગ સમાપન પણ આ જ દિવસે થયું હતું. મિત્રો, આ અતિ પવિત્ર દિવસ હોવાથી રથયાત્રાની તૈયારીઓનો શરૂઆત આ દિવસથી જ થાય છે. તેમજ મિત્રો, આપણે જાણીએ કે આજે અખાત્રીજ પર કઈ વસ્તુઓનું દાનનું ખાસ મહત્વ છે. તો મિત્રો, આ શુભ તિથિ છે એ પર કરવામાં આવેલા દાન અને તેના ફળનો નાશ નથી થતો. તેમજ આ દિવસે ખાસ કરીને તમારે જવ, ઘઉં, ચણા, દહીં, ભાત, શેરડીનો રસ, દૂધથી બનેલી વસ્તુઓ જેવી કે માવા, મીઠાઈ વગેરે, સોનું અને પાણીથી ભરેલ કળશ, અનાજ, બધા જ પ્રકારના રસ અને ગરમીની ઋતુમાં ઉપયોગી બધી જ વસ્તુઓનું દાનનું મહત્વ છે. તેમજ આજે પિતૃઓનું શ્રાદ્ધ અને બ્રાહ્મણ ભોજન કરાવવાનું પણ અનંત ફળ મળે છે. તેમજ મિત્રો, અખાત્રીજ પર કયું કામ કરવું શુભ હોય છે. તો મિત્રો, હિન્દુ ધર્મ ગ્રંથો મુજબ આ તિથિ પર સૂર્ય અને ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિમાં હોય છે. તેથી જ આ દિવસે લગ્ન, વેપારની શરૂઆત અને ગૃહ પ્રવેશ કરવો જેવા કે માંગલિક કામ ખૂબ જ શુભ સાબિત થયા છે. તેમજ લગ્ન માટે જે લોકોના ગ્રહ નક્ષત્રોનું મિલાન નથી થતું, તે મુહૂર્ત નથી નીકળતું, તેમને આ શુભ તિથિ પર દોષ નથી લાગી શકતો અને નિર્વિઘ્ન વિવાહ કરી શકે છે. તેમજ મિત્રો, અખાત્રીજ પર આવતા પહેલા જ તમારે આ વસ્તુ ફેંકી દેવી જોઈએ. તો મિત્રો, અક્ષય તૃતીયા પહેલા પહેરેલા અને ગંદા કપડાં ઘરની બહાર ફેંકી દેવા જોઈએ. કારણ કે મા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે.
તેમજ ઘરની સ્વચ્છતા મહાલક્ષ્મીને આકર્ષે છે. એટલા માટે જ ઘરમાં ગંદા કપડાં અને તૂટેલા વાસણો ન રાખવા. આવું કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે. તેમજ આ ઘરમાં ફાટેલા જૂના ચપ્પલ અને બૂટને ગરીબીની નિશાની માનવામાં આવી છે. એટલા માટે જ અક્ષય તૃતીયા પહેલા તમે પહેરતા નથી તે બધા જ જૂના ચંપલ અને જૂતાઓને ફૂંકી દેજો. ઘરમાં ફાટેલા ચંપલને કારણે માતા લક્ષ્મી દરવાજા પર આવીને જ પાછા જતા રહે છે. તેમજ તેમની કૃપાથી વંચિત રહી શકો છો. તેમજ મિત્રો, જો તમારા ઘરમાં તૂટેલી સાવરણી હોય તો તેને અખાત્રીજ પહેલા ઘરની બહાર ફેંકી દેજો. કારણ કે હિન્દુ ધર્મમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જ તૂટેલી સાવરણી રાખવાથી મા લક્ષ્મી નારાજ થઈ જાય છે. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. એને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો. અને તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.